નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં આવેલ સંજેલી પોલીસની અંદર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સફળ સંચાલન માટે શાંતિ સલામતીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષે માફક ચાલુ વર્ષે યુએનઓ દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પરંપરાગત રીતે ભીલ સમાજના આદિવાસી સમાજના લોકો આદિવાસી પરિવારના સદસ્યોના આયોજનની 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। આ ઉજવણી નિમિત્તે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે સંજેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબના નેજા હેઠળ શાંતિ સલામતી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ વડીલો, પરિવારના સદસ્યો, ઠાકોર સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મળી આ આપણા સંજેલી શહેરમાં થનારી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શ્રી પીએસઆઈ સાહેબે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સાથ સહકાર આપવા ખાતરી આપી હતી। ડોક્ટર આંબેડકર ચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજે સદંતર બંધ કરવામાં આવેલ છે। આદિવાસી વાજિંત્રો સાથે લાવવા નક્કી કરવામાં આવેલ છે। મીટિંગનું સંચાલન જમાદાર શ્રી ભગોરા સાહેબ કર્યું હતું। ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, દાહોદ।